ઘાતી કર્મ, આ જ્ઞાનાવર્ણ્ય કર્મ શું છે? જે આત્મામાં રહેલું જે જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણને ઢાંકે છે, રોકે છે, એને કહેવાય છે જ્ઞાનાવર્ણ્ય કર્મ. અને જ્ઞાન એટલે કે શું? એક આત્માનું કેવો પાવર છે? જ્ઞાન એટલે કે આત્માનો એવો પાવર છે કે જેનાથી શું થઈ શકે છે? કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ એનું વિશેષ ધર્મ આપણે જાણી શકીએ. તો તેવી જે પાવર છે કે શક્તિ છે, આત્માની શક્તિ છે, જે આત્મામાં રહેલી શક્તિ છે, તેને કહેવાય છે જ્ઞાન ગુણ. શક્તિ હોય કે ગુણ કહો, જે પણ, તે આત્માની શક્તિ છે. અને તેનું આવરણ કરનાર કર્મને જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે. અને આ જ્ઞાનાવર્ણ્ય કર્મના કેટલા ભેદ છે? 5 ભેદ છે. સૌથી પહેલું ભેદ છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો તેના વિશે આપણે સમજી લઈએ હવે. તો આ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ એટલે કે શું? જે આપણું આત્માનું જે મતિ જ્ઞાન છે, મતિ જ્ઞાન ગુણ છે, એને ઢાંકે છે કે રોકે છે. શું? મતિ જ્ઞાન છે ને એને ઢાંકે છે, આવરણ કરે છે, એ કર્મનું નામ છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. હવે મતિ જ્ઞાન એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, એ આત્માનું કેવો પાવર છે? આ શક્તિ કેવી છે આત્માની? એવી શક્તિ છે કે જેના એને સહાય લેવું પડે છે. આત્માને સાધનોનું સહાય લેવું પડે છે. કયા સાધન? જે 5 ઇન્દ્રિયો છે. કઈ કઈ ઇન્દ્રિય છે? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. ધ્યાન રાખવાનું કે અહીંયા જયારે 5 ઇન્દ્રિય આવે તો ત્યારે આ નામ નહીં લખવાના ક્યારે પણ આવી રીતે. ધ્યાન રાખવાનું, આવી રીતે નામ નહીં લખવાનું, પણ ઇન્દ્રિયોના નામ લખવાના આપણને. શું નામ લખવાના? 5 ઇન્દ્રિયોના નામ લખવાના. સ્પર્શનેન્દ્રિય લખવાનું, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. એ 5 ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયો છે એના નામ લખવાના. આજે આ અવ્યયો છે, અવ્યયોના નામ નહીં લખવાના, એ ધ્યાન રાખવાનું. તો આ 5 ઇન્દ્રિયો છે. આ 5 ઇન્દ્રિયો પ્લસ મન, આ 5 ઇન્દ્રિય અને આ છઠ્ઠો મન, એ 6 સાધનો છે. 5 ઇન્દ્રિય પ્લસ એક જે છઠ્ઠો કણ સાધન મન. તો આ 6 જે સાધનો છે એનું સહાયતા લે છે, એનું આલંબન લે છે. શું કરવા માટે? કોઈ પણ વસ્તુ વિશે એનું વિશેષ જ્ઞાન માટે, એ વિશેષ ધર્મો, જે કોઈ પણ વસ્તુ એના જે વિશેષ ધર્મો હોય છે એનું બોધ લેવા માટે, એ જાણવા માટે આ 6 આલંબનો છે એની સહાય લે છે. કોણ? આત્મા લે છે. અને જ્ઞાન કોને થાય છે? જે પણ વસ્તુઓનું જે વિશેષ ધર્મ છે, તો એનું જ્ઞાન થાય છે આત્માને. એ ધ્યાન રાખવાનું. એટલે કે જે 5 ઇન્દ્રિયોને મન છે એને જ્ઞાન નથી થતું, આ સાધનો માત્ર છે. જેમ કે આપણા પાસે આંખ ઉપર આપણે ચશ્મા, કાન ઉપર ચશ્મા પહેરીએ, તો આંખો માટે એ હેલ્પફુલ બને છે ને જોવા માટે. તો ચશ્મા એ આંખ નથી બની જતી ને. એ શું છે? ચશ્મા શું છે? એક સાધન છે જે હેલ્પ કરે છે જોવા માટે. બસ એવી જ રીતે છે જે આ ઇન્દ્રિયો છે અને મન છે, એ સાધનો છે જે વસ્તુના ગુણધર્મો, વિશેષ ગુણધર્મો જાણવા માટે એ સાધનરૂપ બને છે માત્ર. પણ એને પોતાને જ્ઞાન નથી થતું. આ ચશ્માને દેખાય છે, ચશ્માને નથી દેખાતું ને. બસ એવું જ છે, ધ્યાન રાખવાનું. સાધનોને જાણ નહીં થાય. સાધનો માત્ર શું છે? સાધનો એ પૂતગલ છે, એને જ્ઞાન નથી થતું કારણ કે એની અંદર જ્ઞાન ગુણ છે જ નહીં. સાધનોને જ્ઞાન ગુણ નથી થતું, એમને એ જાણી શકતા નથી કંઈ. એ માત્ર સહાય કરતા હોય છે. આત્મામાં જ્ઞાન ગુણ છે. આત્માને જ્ઞાન થવા માટે કે વસ્તુનું વિશેષ ગુણધર્મ જાણવા, એની જાણ થાય એના માટે બસ હેલ્પફુલ બને છે. ધ્યાન રાખવાનું માત્ર. તો હવે શું હોય છે બીજી વસ્તુ?
કે હવે સામે જ એક વસ્તુ પડેલી હોય, સામે એક વસ્તુ પડેલી હોય, પણ એક જણને શું થાય કે અહીંયા કંઈક એવું એવું સોફ્ટ સોફ્ટ લાગે છે, બસ એવું ફીલ થાય કે કઈ અહીંયા પોચી વસ્તુ છે. કારણ કે એનામાં ઓછું મતિ જ્ઞાન નો આ ઉઘાડ છે એટલા માટે. કોઈકને મતિ જ્ઞાન નું મતિ જ્ઞાન ગુણ વધારે ઉઘાડ હોય તો એને વધારે સ્પષ્ટતાથી એ જાણી શકે કે આ કંઈક એવી ફર વાળું છે, આ ફર થી બનેલી છે એવી વસ્તુ લાગે છે, એવી સોફ્ટ વસ્તુ છે. હજી વધારે જ્ઞાન ગુણ નો ઉઘાડ હોય તો એને લાગે કે અરે આ તો કોઈ જાનવરનું એટલે કે કોઈ કેટ છે, કેટનું આ ફર છે, ફર વાળું કેટની બોડી છે આ. એટલે એવી રીતે હોય છે કે એક જ વસ્તુ હોય છે, એક જ વસ્તુ નું એવી રીતે સંયોગ થતા બધા જીવો છે ને બધાને ઓછું વધતું જ્ઞાન થાય. તો એનું રીઝન શું છે કે કોઈકને માત્ર લાગે કે એને ખ્યાલ નહીં આવે બહુ વધારે, જેમ કે હવે કોઈ એક ઇન્દ્રિય જીવો હોય તો એમના પાસે શું હોય, માત્ર એક જ ઇન્દ્રિય હોય ને, સ્પર્શન ઇન્દ્રિય જ હોય એમના પાસે, તો એ સ્પર્શ દ્વારા કેટલું જાણી શકશે? વધારેમાં વધારે થોડુંક ઘણું એને ખ્યાલ આવે કે આ કંઈક એવી મૃદુ વસ્તુ હોય છે, બસ આટલું એને જ્ઞાન થાય ને. કોઈ પંચેન્દ્રિય જીવ હોય તો એના પાસે પાંચે પાંચ ઇન્દ્રિયો છે, મન છે, મનવાળો જ એ પંચેન્દ્રિય છે, તો એને કેટલું થાય? એ પ્રોપરલી વધારે જાણી શકે, પણ એમાં પણ વધારે તરતમતા હોય છે. બધા પંચેન્દ્રિય જીવોને એમાં સેમ ટુ સેમ અતિ જ્ઞાન નું ઉઘાડ નહીં હોય, એમાં પણ ઓછું વધારે હોય છે. કોઈકને કોઈકને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું વધારે આવરણ રહેલું હોય તો એ બહુ વધારે જાણી નહીં શકે, એને ખ્યાલ નહીં આવે. આ પાંચ ઇન્દ્રિયને આ મનનો ઉપયોગ કર્યા બાદ પણ એને બહુ વધારે ખ્યાલ નહીં આવે કે શું છે. તો એના પાછળનું કારણ શું છે કે મતિ જ્ઞાનનું ક્ષયોપશમ એ કેટલું છે જીવનું, તો એ મેઇન રીઝન છે. જેનું ક્ષયોપશમ વધારે હોય ને તો એ વધારે સ્પષ્ટતાથી જાણી શકે છે કોઈ પણ વસ્તુનું ગુણધર્મ વિશે. અને કોઈનું મતિ જ્ઞાન જે આ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ છે ને એ વધારે નહીં હોય, વધારે ક્ષયોપશમ નહીં હોય તો એને પછી બહુ વધારે સ્પષ્ટતાથી ખ્યાલ નહીં આવે. એટલે બધા જીવો માટે એ અલગ અલગ હોય, એ પોતપોતાનું જે ક્ષયોપશમ હોય ને તો એના ઉપર એ ડિપેન્ડન્ટ છે કે એને કેટલું જ્ઞાન, જે મતિ જ્ઞાનનું ઉઘાડ કેટલું છે એ ડિપેન્ડન્ટ છે. હવે ક્ષયોપશમાં શબ્દ આવ્યું તો ક્ષયોપશમનું શબ્દનું આપણને અહીંયા ડેફિનેશન પણ બતાડે છે. ક્ષયોપશમ એટલે કે શું? તો એનું મિનિંગ શું થાય છે સિમ્પલ વર્ડ્સમાં, કે કોઈ પણ આપણે કહીએ ને કે આ કર્મોનું ક્ષયોપશમ બહુ વધારે કરે છે આ જીવ, તો એનું મિનિંગ છે કે એ કર્મ જે છે ને જે પણ કર્મનું ક્ષયોપશમ એ કરે છે તો એનું આવરણ ને એક શું કરે છે, મંદ કરે છે, મંદ થાય છે. એના કારણે શું થાય છે કે ગુણોનો વિકાસ, એટલે ગુણો વધારે પ્રગટ થશે ને. તો એ છે, જેટલું વધારે ક્ષયોપશમ હોય તો વધારે ગુણોનો ઉઘાડ હોય, જેટલું ઓછો ક્ષયોપશમ હોય એટલો ગુણો નું ઉઘાડ આટલું નહીં હોય, કારણ કે કર્મોનું આવરણ વધારે છે. એ આપણને ધ્યાન રાખવાનું. જેટલું પણ આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષયોપશમ કરતા જશું એટલું વધારે આપણનું જ્ઞાન ગુણ છે એનું ઉઘાડ થતું જશે, એ ધ્યાન રાખવાનું. અને જેટલું વધારે ક્ષયોપશમ કરશું તો એક સેકન્ડ માત્ર સામે કોઈક વસ્તુ આવશે ને તરત જ આપણને આખું એનું જે વિશેષ ગુણધર્મો છે એ આપણે જાણી શકશું. પણ જો ક્ષયોપશમ જ્ઞાન જે આ કર્મોનું ક્ષયોપશમ ઓછો પ્રમાણમાં હોય ને તો પછી આપણે વિચારતા રહીએ કે આ શું હશે, શું, એટલે એનું જે પણ પાંચ ઇન્દ્રિય અને મન છે ને એનો ઉપયોગ કરતા રહીએ કે શું છે શું છે શું છે, તો પણ આપણને જલ્દીથી ખ્યાલ નહીં આવે. જલ્દીથી આપણને ખ્યાલ નહીં આવે, ને ખ્યાલ પણ આવે તો અસ્પષ્ટ આવે. તો એવું છે આ, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણને ફોટોમાં શું દેખાય છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ વિશે છે. પેલા તો આપણે પેલા તો ભણી લઈએ પેલા આગળનું, અને પછી એન્ડમાં આપણે આ ફોટો જોઈને પછી આપણે લાસ્ટમાં આપણે ફોટો ડિસ્કશન કરી લેશું. હવે મતિ જ્ઞાન છે ને એના મૂળ 4 ભેદ છે.
મતિ જ્ઞાનના મૂળ મુખ્યત્વે 4 ભેદ છે, પણ એમ જોઈએ તો 28 ભેદ પણ થાય છે મતિ જ્ઞાનના, પણ મૂળ આપણે કહીએ તો કેટલા છે? 4 ભેદ છે, ધ્યાન રાખવાનું. આ 4 દેખાય છે ને, આ હજી પણ વોઇસ બ્રેક થાય છે કે બરાબર છે? તો પહેલું છે અર્થાવગ્રહ. ક્લિયર છે ને? ભલે. હા, તો પહેલું મતિ જ્ઞાનનું પહેલું મૂળ ભેદ છે અર્થાવગ્રહ. તો અર્થાવગ્રહ એટલે કે શું? કે આપણને એવું કઈક વસ્તુનો ઓછો ખ્યાલ આવવો, એટલે કે અસ્પષ્ટ આપણને ખ્યાલ આવે, કે પ્રોપરલી સ્પષ્ટ નહીં પણ અસ્પષ્ટ આપણને જાણ થાય, બોધ થાય, અસ્પષ્ટ બોધ આપણને થાય. કોઈ પણ વસ્તુના જે ગુણધર્મો છે ને, વસ્તુનો એટલે કે શું? એના ગુણધર્મો સમજી લેવાના. વસ્તુના જે ગુણધર્મોનું અસ્પષ્ટ આપણને બોધ થાય. તો એક્ઝામ્પલ છે કે કોઈ બોલાવતું હોય, એટલે કોઈ સમજો કે આપણને દૂરથી કોઈ આપણને બોલાવે છે, તો કોણ છે કે એ આપણને પ્રોપર એ ક્લિયર પિક્ચર નહીં, આપણને ખ્યાલ નહીં આવી જાય. બધું જ એનું જે પર્સન નું નામ અને શું બોલે છે, અને એ બધું આપણને ખ્યાલ નહીં આવે. બસ એક આવાજ આવે છે કે કઈક કોઈ બોલાવે છે, બસ એવું આટલું જ આપણને જાણ થાય, એટલું જ અસ્પષ્ટ બોધ થાય. તે છે અર્થાવગ્રહ. પછી ઈહા શું છે? કે આપણે જે ઉહાપો કરીએ ને, એટલે કે વિચારણા. હવે કઈક આપણા કાનમાં શ્રોત્રેન્દ્રિય છે ને, અહીંયા બોલાવાનું એનું અર્થ છે, અહીંયા બુકમાં કોનું એક્ઝામ્પલ લીધું છે? શ્રોત્રેન્દ્રિયનું અહીંયા લીધું છે એક્ઝામ્પલ, શ્રોત્રેન્દ્રિયનું. બરાબર. મતિ જ્ઞાન કોનો વિષય છે? 5 ઇન્દ્રિય પ્લસ મન. તો 5 ઇન્દ્રિયમાંથી એક્ઝામ્પલ શ્રોત્રેન્દ્રિયનું લીધું છે અહીંયા. ઓકે. તો હવે શ્રોત્રેન્દ્રિય દ્વારા આપણને કાનમાં એક અવાજના પૂતગલો જાય છે ને, એનો સંયોગ થાય છે. તો ત્યારે આપણને અર્થાવગ્રહથી એક અસ્પષ્ટ બોધ થાય કે કોઈક બોલાવે છે, બસ આટલું જ ખ્યાલ આવે. આત્માને આટલું જ ખ્યાલ આવે. ઓકે. એ પણ શ્રોત્રેન્દ્રિયને સાધન રૂપે એનો વપરાશ કરીને આત્માને આટલું જ ખ્યાલ આવે, બસ. તો એ મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન ગુણ દ્વારા આ થાય છે. અર્થાવગ્રહ મતિ જ્ઞાન ગુણ દ્વારા આટલું બોધ થાય છે. પછી બીજો મતિ જ્ઞાનનું બીજું ભેદ છે ઈહા. ઈહા એટલે આપણે જે ઉહાપો કરીએ ને, એટલે કે વિચારણા કરીએ. કંઈક આવાજ આવ્યું કાનમાં, શ્રોત્રેન્દ્રિયએ કંઈક તો કેપ્ચર ગ્રહણ કર્યું છે. તો હવે આપણને વિચારણા ચાલશે. હવે આપણને કે અરે આ વસ્તુ શું છે, કોણ બોલાવતું હશે, અને એવી રીતે આપણને ઉહાપો થાય. અને હજી વધારે આપણે એના ઉપર ઉપયોગ મૂકીને આપણે પ્રોપરલી સાંભળવા બેસીએ ને, કે હવે કોણ હશે એને તે આપણે એટલે એનું મિનિંગ શું છે? કે જે પૂતગલો, અવાજના પૂતગલો જે શ્રોતેન્દ્રિય સાથે સંયોગ થાય છે, જે શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે ને, તો એ જ પૂતગલો નું હજી વધારે એ એનાલિસિસ કરે છે, વિચારણા કરે છે કે કોણ બોલાવતું હશે. એ આવાજ ઉપરથી એ વિચારે છે. તો એ આવાજની એ પરખ માટે અવાજની મીઠાશ વગેરેનો વિચાર કરે. એટલે કે હવે શું કરશે? એનાલિસિસ કરશે. જે શ્રોત્રેન્દ્રિયો સાથે જેનું આ થાય છે ને, શું થાય છે? એ સંયોગ થાય છે ને અવાજના પૂતગલોનો. તો એનું એ એનાલિસિસ કરશે કે આ પૂતગલોનું, કે આ કોણ છે, અવાજનું જે કર્કશતા, મીઠાશ, કે એનું કે કેવું છે એનું. હવે આપણે ઘરમાં રહેતા હોઈએ તો મમ્મી બોલાવે તો ખ્યાલ આવે ને, મમ્મી બોલાવે કે હા મમ્મી જ બોલાવે છે, કારણ કે મમ્મીનો એક પોતાનો એક અલગ અવાજ હોય છે. કોઈ પપ્પા કોઈ બોલાવતો હોય તો એનું અલગ હોય. કાકા બોલાવતો હોય તો કાકાનું પણ વળી અલગ અવાજ હોય. બધાના અવાજો અલગ હોય ને. તો એ આપણને ખ્યાલ આવે ને પછી કે આ ભાઈ છે, આ બહેન છે. તો જોયા વગર આપણને શ્રોત્રેન્દ્રિય દ્વારા આપણને કેવી રીતે ખ્યાલ આવે છે? કારણ કે આત્મા શું કરે છે? જ્યારે અવાજના પૂતગલો કાનમાં પડે છે ને, શ્રોત્રેન્દ્રિય છે,
એ જ્યારે ગ્રહણ કરે છે, એના સાથે સંયોગ થાય છે અવાજના પૂતગલો, તો એ વખતે શું કરે છે, પરખ કરે છે, એનાલિસિસ કરે છે કે આવા આવા ટાઈપનું છે આ અવાજ. એનાલિસિસ આટલો કરે છે એટલા માટે આપણને એ પછી ખ્યાલ આવે કે હવે આ કોણ બોલાવતું હશે, તો એ અવાજનું પરખ કરે છે કે મીઠાશ છે, કડવાશ છે, કર્કશતા છે, કેવું છે એનું ટોન ને વોઇસ નું ટેક્સચર કે જે પણ છે બધું. તો વિચારણા જે છે ને, વસ્તુ જે વિચારણા કરે છે મેન, તો એને કહેવાય છે ઈહા. તો એ પણ મતિ જ્ઞાનનું જ ભેદ છે બીજું. ત્રીજું શું છે? અપાય. અપાય મતિ જ્ઞાન એટલે કે શું? કે હવે એ વસ્તુ નક્કી કરશે, નક્કી થવી, ધ્વનિની મીઠાશ વગેરે પરથી આવાજ કોનો છે તે નક્કી કરે, એટલે કે હવે એ કન્ક્લુઝન ઉપર આવે છે. હવે અહીંયા વિચારણા કરી લીધી ને કે આવા ટાઈપનું કેવું કેવું અવાજ છે, એ એનાલિસિસ પરખ કરે છે પ્રોપર સાંભળીને. હવે અપાયમાં શું કરશે નેક્સ્ટ સ્ટેપમાં? કે હવે આવાજ આવું આવું છે એ વિચારણા કરે છે. હવે એ નક્કી કરશે કે નક્કી થઈ જશે એને કે હા આ આવાજ તો મમ્મીનું જ છે, મમ્મી જેવો જ છે. આવી રીતે એ નક્કી કરશે કે હા અહીંયા લેડીઝ ટાઈપ અવાજ છે, મીઠાશ છે, એમાં આવા ટાઈપનો ટોન છે, જે પણ છે એવા ટાઈપનું વોઇસ ટેક્સચર કે જે પણ છે એ બધું એ આવાજ ઉપરથી નક્કી કરશે હવે કે આ છે, એટલે કન્ક્લુઝન ઉપર આવે છે, તે છે અપાય. ચોથું શું છે? ધારણા. ધારણા એટલે કે શું? હવે કે એને ધારવું વસ્તુને, જે આપણે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા ને, રિઝલ્ટ ઉપર, કે આ રિઝલ્ટ છે, કે આ કન્ક્લુઝન આપણે ડિરાઈવ કર્યું છે અપાયમાં, તો હવે આત્મા શું કરશે? જે કન્ક્લુઝન ડિરાઈવ કર્યું છે ને, તો એને હવે એ યાદ રાખશે. એટલે નક્કી થયેલી વસ્તુને યાદ રાખવાનું છે અહીંયા, ધારી રાખવાનું છે, એટલે કે યાદ રાખવાનું, કે આવાજ ને યાદ રાખવો. હવે આપણે કઈ ભણતા હોઈએ તો ખાલી આપણે જે અહીંયા થિયરી હોય એને જ આપણે યાદ નહીં કરતા હોઈએ. આપણે જયારે જોતા પણ હોઈએ ને આંખોથી, તો પણ આપણે યાદ રાખતા હોઈએ કે આ ચહેરો આ વ્યક્તિનું છે. તેવી જ રીતે શ્રોત્રેન્દ્રિય નું સાધન દ્વારા પણ આત્મા શું કરે છે? જે પણ શ્રોતેન્દ્રિયનો વિષય છે, એટલે કે શું શબ્દ એનું વિષય છે ને, તો કેવું ટાઈપનું શબ્દ કોનું છે એ કેવા દરેક ટાઈપના શબ્દોને એ યાદ રાખે છે, એટલે કે એ છે ધારણામતી જ્ઞાન. તો એ આવાજને યાદ રાખે છે. હવે એક અવાજ આપણે આજે સાંભળ્યું છે અને ધારણામતી જ્ઞાન દ્વારા આપણે યાદ રાખ્યું છે, આત્માએ યાદ રાખ્યું છે, પછી 4 દિવસ પછી સેમ અવાજ એ સાંભળશે ને, તો એને ખ્યાલ યાદ આવી જશે કે અરે આ એવું એવું કર, આ મેં 4-5 દિવસ પહેલા એનો ફોન આવ્યો હતો, આ સેમ અવાજ હતો, એ સેમ અવાજ વાળી વ્યક્તિ મારા સાથે વાત, એનું જ ફોન આવ્યું હતું. એવી રીતે યાદ રાખેલું હોય તો જ પછી સ્મૃતિમાં આવે ને, બસ એ જ છે. તો આવી રીતે અવાજને યાદ રાખે છે. તે કોના કારણે? ધારણામતી જ્ઞાન આપણો આત્માનો ગુણ છે, એના કારણે આવી રીતે આત્મા કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે અહીંયા આપણે શું જોયું? આ એક્ઝામ્પલ, આ બુકમાં જે એક્ઝામ્પલ છે ને, આ આપણે પેલા જ કહ્યું કે શ્રોત્રેન્દ્રિયનું એક્ઝામ્પલ અહીંયા લીધેલું છે. બસ તેવી જ રીતે બીજી બધી ઇન્દ્રિયો માટે પણ એવી જ રીતે સમજવાનું છે. અહીંયા આપણે જેમ શ્રોત્રેન્દ્રિયનું એક્ઝામ્પલ છે ને, તો તેવી રીતે બાકીની જે 4 ઇન્દ્રિયો છે, એટલે ટોટલ 5 ઇન્દ્રિયો અને મન માટે પણ એવી જ રીતે આપણને સમજવાનું છે. એક્ઝામ્પલ માટે એક આપણે સિમ્પલ સ્પર્શનેન્દ્રિયનું આપણે કહી દઈએ કે કોઈ પણ, હવે અહીંયા આંખોનો યુઝ નથી, એ ધ્યાન રાખવાનું. સમજો કે આંખો પર પાટો છે, અથવા તો રાત્રિ અંધારામાં આપણે કોઈક વસ્તુ છે, એટલે દિવસમાં પણ હોય, પણ એમ જ આપણે કહીએ કે અહીંયા ચક્ષુરેન્દ્રિયની આપણે વાત નથી કરતા, ઓનલી સ્પર્શનેન્દ્રિયની આપણે વાત કરીએ છીએ કે એનું કેવું આત્મા કેવી રીતે સ્પર્શનેન્દ્રિયનો યુઝ કરે છે, બરાબર. અને મતિ જ્ઞાન ના એ જે ભેદ છે, કેવી રીતે એમાં આ થાય છે, એસ્ટાબ્લિશ કેવી રીતે થાય છે, તે આપણે સમજીએ. કે જેમ કે આપણે સમજો કે કોઈક વસ્તુ સાથે સ્પર્શ થયું, સ્પર્શનેન્દ્રિય જે છે ઇન્દ્રિય, એ કોઈક વસ્તુના સંયોગમાં આવે છે, તો પછી એને લાગશે કે અરે આ અમુક ટાઈપનું એનું એવું સ્પર્શ છે.
તો છે તે છે અર્થાવગ્રહ. પછી ઈહા થશે એટલે કે વિચારણા કરશે કે આ કેવા ટાઈપનું સ્પર્શ છે, ગરમ કે શીત છે, કે લઘુ કે ભારી છે, કર્કશ કે મૃદુ છે, કેવા ટાઈપનું સ્પર્શ છે એની વિચારણા એ કરશે. પછી અપાયમાં શું થશે કે એ નક્કી થશે વસ્તુ કે અરે આ તો એનો જે સ્પર્શ છે ત્યાં આ તો મૃદુ સ્પર્શ છે, અને સાથે ઉષ્ણ સ્પર્શ પણ અહીંયા ખ્યાલ આવે છે એનો, થોડું ઘોરું સ્પર્શ પણ લાગે છે એટલે કે થોડીક ભારી છે, બોડી હીટ છે એટલે કે ઉષ્ણ સ્પર્શ છે, અને ફર જેવી અહીંયા એવું કંઈક છે અહીંયા એટલે કે સોફ્ટનેસ મૃદુ સ્પર્શ છે. તો એવી રીતે એ નક્કી થશે. અને કે આ તો કેટનું છે, અહીંયા કેટનું શરીર છે એવું એવી રીતે એ નક્કી કરશે અપાયમાં. અને પછી ધારણામાં નક્કી થઈ ગયેલી વસ્તુ કે આવા ટાઈપનું સ્પર્શ છે તે એક કેટનું છે. આ તો એ નક્કી થયેલી વસ્તુને યાદ રાખશે કે હા આ સ્પર્શ આ કેટનું છે, કેટનું આ ટાઈપનું સ્પર્શ હોય છે. તો એ યાદ રાખશે સ્પર્શને, એ જે ફીલ થાય ને હાથને એટલે કે સ્પર્શનેન્દ્રિય જયારે અડે એ કેટનું ફર ને, તો ત્યારે એ જે ફિલિંગ થાય, અનુભૂતિ થાય કેવા ટાઈપનું સ્પર્શ ને જે થોડું ઉષ્ણતા ને સોફ્ટનેસ ને જે પણ, તો એ યાદ રાખે કે આવા ટાઈપનું સ્પર્શ છે તે આ કેટનું બોડીનું છે. તો એવી રીતે હોય છે તે એ આ સ્પર્શનેન્દ્રિય માટે એક્ઝામ્પલ, અને અહીંયા બુકમાં છે શ્રોત્રેન્દ્રિય માટે એક્ઝામ્પલ. તો એવી રીતે બાકીની ઇન્દ્રિયો માટે અને મન માટે પણ આવી રીતે સમજી લેવાનું છે આપણને. તો એવી રીતે શું થાય છે, આ 6 વસ્તુ થાય છે ને, આ કેટલા સાધનો છે, 5 ઇન્દ્રિય પ્લસ 1 મન, ટોટલ થાય છે 6. તો એ 6 ને અર્થાવગ્રહ આદિ 4 સાથે ગુણવાથી શું થાય છે, આપણે અહીંયા શું ભેદ આપણે ડિરાઈવ કરીએ છીએ, મતિજ્ઞાનના ભેદ કેટલા થાય છે. ઓકે, તો તે આપણે જોઈ રહ્યા છીએ. તો જે આ 4 ભેદ છે મતિજ્ઞાનના, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, આ 4 ભેદ થાય છે. એને કોની સાથે ગુણવાના છે, જે સાધનો છે આત્મા, જે સાધનો નો વપરાશ કરે છે, 6 સાધનો છે, 5 ઇન્દ્રિય અને 1 મન, એ 6 6 મલ્ટીપ્લાય બાય 4, તો અહીંયા 24 ભેદ થાય છે. હવે બીજું પોઈન્ટ શું છે અહીંયા કે મન અને ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિય વસ્તુને પ્રાપ્ત કરીને જ બોધ કરાવતી હોવાથી એ જ ઇન્દ્રિયનો વ્યંજનાવગ્રહ પણ હોય છે. એટલે એનું મિનિંગ શું થાય છે, અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા બતાવેલું છે કે જે પહેલા તો આપણે જોઈએ કઈ કઈ ઇન્દ્રિયો હોય છે ટોટલ, કેટલા સાધનો છે. અહીંયા સાધનો વિશે અહીંયા આપણને બતાવે છે. તો સ્પર્શનેન્દ્રિય છે, પછી રસનેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, ચક્ષુરિન્દ્રિય છે, અને શ્રોત્રેન્દ્રિય છે. અને છઠ્ઠો સાધન કયો છે, મન છે ને. તો આ 6 સાધનો થયા. ઓકે, તો હવે એક એક કરીને આપણે જોઈએ. તો જે સ્પર્શનેન્દ્રિય છે, તો સ્પર્શનેન્દ્રિય બીજી કોઈ પણ વસ્તુનો ગુણધર્મ કેવી રીતે જાણી શકે છે. હવે સમજો કે આ એક વ્યક્તિ છે, વ્યક્તિનું શરીર છે, એની અંદર આત્મા છે. ઓકે, એનું તો હવે આ જીવ છે, તો એનું સ્પર્શનેન્દ્રિય તો સમગ્ર શરીર પર આવી રીતે એનું વિસ્તાર વાળું છે ને, સ્પર્શનેન્દ્રિય આખા શરીરના વિસ્તારમાં રહેલું હોય છે ને, સર્વવ્યાપ્ત હોય છે. ઓકે, તો હવે સમજો કે અહીંયા સમજો કે પાણી છે, તો અહીંયા પાણી છે. ઓકે, અને અહીંયા જીવ છે. તો શું આ જીવ આ પાણીને સ્પર્શનેન્દ્રિય દ્વારા જાણી શકશે? આ પાણીનું જે સ્પર્શ કેવું છે નહીં જાણી શકે ને. એમ જ્યારે એને એ સંપર્કમાં સંયોગમાં આવશે, આ પાણી સંયોગમાં આવશે, જ્યારે ટચ કરશે તો ત્યારે એ સમજી શકશે ને એનું સ્પર્શનેન્દ્રિય કે આ શું છે. સ્પર્શનેન્દ્રિય ને ત્યારે એ જાણી શકશે, આત્મા ત્યારે આ સ્પર્શનેન્દ્રિય દ્વારા જાણી શકશે. એટલે જ્યાર સુધી કોઈ પણ વસ્તુ સ્પર્શનેન્દ્રિયના ડાયરેક્ટ ટચમાં, કોન્ટેક્ટમાં, સંયોગમાં આવતી નથી ત્યાર સુધી સ્પર્શનેન્દ્રિય જાણી નથી શકતું. એમને અહીંયા દૂર પડેલી વસ્તુ છે તો એને સ્પર્શનેન્દ્રિય જાણી શકશે, અહીંયા એનું સ્પર્શ બોલનું નહીં જાણી શકશે. પછી બીજું શું છે, રસનેન્દ્રિય. ઓકે, તો હવે
અહીંયા લીંબુ પડેલું છે, અહીંયા અર્ધ કપાયેલું લીંબુ કે લીંબુનું જ્યુસ સમજી લો, લીંબુનું જ્યુસ અહીંયા ગ્લાસમાં પડેલું છે, તો એનું ટેસ્ટ અહીંયા રહેલા બાળકને ખ્યાલ આવશે? નહીં આવશે. પણ જ્યારે આ ગ્લાસ એટલે જ્યારે આ લીંબુનો રસ જ્યારે એના જીભ ઉપર 1-2 ડ્રોપ પણ પડશે તો ત્યારે આ રસનેન્દ્રિય દ્વારા આ જીવ જાણી શકશે આ લીંબુનું ટેસ્ટ કેવું છે. રાઈટ? એટલે આ પણ કેવું છે ઇન્દ્રિય, રસનેન્દ્રિય, કે જ્યાર સુધી કોઈ પણ વસ્તુ ના પૂતગલો એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે નહીં ત્યાર સુધી એ જાણી નહીં શકશે. એનું જે ગુણધર્મ કેવું છે જાણી નહીં શકશે, એના વિષય એ સમજી નહીં શકશે ને, બોધ નહીં થઈ શકશે. તો આ બંનેનું આપણે સમજ્યું. હવે ત્રીજું છે ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિયનું કેવું છે? હવે આપણને લાગશે કે અરે ઘ્રાણેન્દ્રિયમાં તો અહીંયા ફૂલ પડેલા છે, અથવા તો કોઈ અહીંયા પરફ્યુમ અહીંયા બાજુવાળાએ શું કર્યું છે, અહીંયા પરફ્યુમ સ્પ્રે કર્યું છે, તો પણ ઘ્રાણેન્દ્રિય અહીંયા રહેલું જે જીવ છે એને તો સ્મેલ આવી જશે ને. હવે નાકની અંદર સ્પ્રે કરવાની જરૂર નથી. અહીંયા બાજુમાં કોઈક અહીંયા દૂર છે વ્યક્તિ તો અહીંયા સ્પ્રે કરશે, અહીંયા તો પણ થોડીક વારમાં એને સ્મેલ આવી જશે ને. આ તો આપણને લાગશે અરે અહીંયા તો કોન્ટેક્ટની જરૂર નથી. એવું નથી, આ રોંગ છે. ધ્યાન રાખવાનું કે જે ગંધના પૂતગલો હોય ને, હવે જે સ્પ્રે કર્યું છે ને, તો તે સ્પ્રે કરેલા જે પૂતગલો હોય ને તે ટ્રાવેલ કરીને આ નાકની અંદર જાય છે. નાકની અંદર રહેલું, નાક જે શેપ છે ને એની અંદર રહેલું શું હોય છે? ઘ્રાણેન્દ્રિય હોય છે આપણે નાકની અંદર. તો એ જ્યારે ઘ્રાણેન્દ્રિયને સાથે કોન્ટેક્ટમાં આવશે ને આ ગંધના પૂતગલો, ભલે એ ફૂલ માં રહેલા ગંધના પૂતગલો હોય કે ગટર હોય, ગટરની વાસ, અહીંયા ગટર છે, વાસ અહીંયા આવે છે, કારણ કે જે ગટરમાં રહેલા જે પૂતગલો છે, ગંધના પૂતગલો, તે આટલા અમુક એરિયામાં રહેલા હોય છે, એટલે કે તે નીકળતા હોય છે, પસરાતા હોય છે. તો એ નાકમાં જાય, ઘ્રાણેન્દ્રિયને સ્પર્શે અને તો ત્યારે પછી એને આ વાસ આવે છે. એટલે એનું મિનિંગ શું કે ઘ્રાણેન્દ્રિય પણ એવું જ છે કે પૂતગલો સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં એને આવવું પડે છે તો જ એ જે ગંધના પૂતગલોનું એ જાણી શકે કે આ સુગંધ છે કે દુર્ગંધ છે, ત્યારે જાણી શકે છે વિષય. ફૂલનું પણ એ સ્મેલ ત્યારે જાણી શકશે જ્યારે ફૂલના ગંધના પૂતગલો એના નાકમાં જઈને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે ત્યારે. ઓકે, તો આ ત્રણેય આપણે સમજી લીધા કે એને ડાયરેક્ટ કોન્ટેક્ટ થવું જરૂરી છે, આ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયને. હવે આપણે શ્રોત્રેન્દ્રિય લઈ લઈએ. હવે જે આપણે પહેલા જ અહીંયા એક્ઝામ્પલ લીધું, અહીંયા આપણે પહેલા જ એક્ઝામ્પલમાં સમજી લીધું ને અહીંયા કે અહીંયા એક જીવ છે એક રૂમમાં અને એની મમ્મી અહીંયા બીજા રૂમમાં કિચનમાં હશે અહીંયા. તો હવે અહીંયા તે અવાજ આપે છે તો શું થાય છે? જે અવાજના પૂતગલો જઈને એને કાનમાં જાય છે અને ત્યારે એને સંભળાય છે ને, ત્યારે એને જાણ થાય છે કે કોઈક એને બોલાવે છે. એટલે શ્રોત્રેન્દ્રિયનું પણ એવું જ વિષય છે કે જ્યાર સુધી કાનની અંદર રહેલું છે શ્રોત્રેન્દ્રિયમાં જે અવાજના પૂતગલો સાથે જ્યાર સુધી એનું ડાયરેક્ટ કોન્ટેક્ટ થતું નથી ને ત્યાર સુધી એને કઈ સંભળાતું નથી. એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ અંદર થવું જરૂરી છે કે અવાજના પૂતગલો અંદર જઈને ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય તો ત્યારે એને સંભળાય. એવું છે શ્રોત્રેન્દ્રિય માટે પણ. પણ હવે મન અને ચક્ષુ કેવા છે આ બે, તે આપણે સમજી લઈએ. શું ક્યાં છે આ મન અને ચક્ષુ? આ બંને કેવા છે? ચક્ષુનું આપણે સમજી લઈએ. હવે સમજો કે અહીંયા આ એક જીવ છે, તો હવે જે અહીંયા એપલ એક પડેલું છે, ઓકે, અહીંયા એક એપલ પડેલું છે, ફ્રૂટ પડેલું છે એપલ. તો આ જીવને એપલ જોવા માટે ચક્ષુરિન્દ્રિય દ્વારા એ જોશે એપલ, પણ એને ક્યારે દેખાશે? ડાયરેક્ટ કોન્ટેક્ટ થવું જરૂરી છે એમાં. અહીંયા એની આંખો છે તો આંખો સાથે આ એપલનું ડાયરેક્ટ કોન્ટેક્ટ થવું જરૂરી છે, એટલે કે આંખોને એટલે ટચ કરવાનું છે અહીંયા, ત્યારે દેખાશે ને. આંખો છે ને આપણી અહીંયા આવી આંખો છે, આવી આંખો છે, આ આંખ દ્વારા દેખાય છે ને આપણને. તો આ આંખને
આવી રીતે એપલ સાથે સ્પર્શ કરવાનું હોય આપણને તો દેખાય એપલ, એવું છે જરૂરી નથી ને? એટલે ચક્ષુરિન્દ્રિય માટે શું છે, અહીંયા દૂર ભલે પડેલો છે એપલ, છતાં પણ દૂરથી આપણને દેખાય છે. એટલે અહીંયા કોન્ટેક્ટની જરૂર નથી, એ ધ્યાન રાખવાનું કે એપલ ભલે દૂર પડેલું હોય કે પાણી હોય તો એને જરૂર નથી કે પાણીના ડ્રોપલેટ અંદર આંખમાં અહીંયા નાખશે તો જ દેખાશે કે હા આ પાણી છે. દૂર રહેલું પાણી હશે, એકદમ દૂર રહેલું, તો પણ એને દેખાશે. એટલે કે ચક્ષુરિન્દ્રિય માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ થવાની જરૂર નથી કે આ કોઈ પણ વસ્તુ ચક્ષુરિન્દ્રિય સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થશે પછી જ દેખાશે, એવું નથી. એને ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર નથી. દૂર રહેલું જે ચંદ્ર છે, ચંદ્ર દેખાય છે ને, કેટલો દૂર છે, કેટલા બધા યોજનો દૂર છે, દેખાય છે ને, છતાં પણ ચંદ્રને આંખમાં સ્પર્શ કરવાનું જરૂર નથી. મન પણ કેવું છે, મન સાધન કેવું છે કે હવે મનમાં આપણને સમજો, એક્ઝામ્પલ, આપણને મનમાં કંઈક આવ્યો, મનમાં આપણે ઇમેજિનેશન કર્યો, સમજો કે હમણાં જ આપણે બેસીને શત્રુંજય મહાતીર્થ છે એનું આપણે એમની વિચારણા કરી મનમાં, તો એક આપણને એક આકાર દેખાયું ને, તો હમણાં બેસીને પણ વિધાઉટ કોન્ટેક્ટ પણ મન એ જાણી શકે છે ને. એને કઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ થવી જરૂરી નથી. આપણે સમજો કે એવી કોઈ જગ્યા કે આપણે ગયા જ નહીં હોઈએ, જેમ કે સમજો કે ટીવીમાં જ આપણે જોયું હોય, સમજો કે કોઈ જગા સ્વિટ્ઝરલેન્ડ જોઈ હોય, આપણે જીવનમાં ક્યારે જોયું જ નથી, ગયા જ નથી ત્યાં, પણ માત્ર જોયું છે, જોઈને આપણે મનમાં યાદ રાખ્યું છે. પછી સમજો કે 2-4 દિવસ પછી એમ જ બેસીને આપણે સ્વિટ્ઝરલેન્ડ નું મનમાં આવ્યું કે એ તો એક પિક્ચર એનું દેખાશે મનમાં, જેટલું યાદ હોય એટલું એવું એક આકૃતિ દેખાશે એની. તો અહીંયા કઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ થવું જરૂરી છે સ્વિટ્ઝરલેન્ડ એ જગ્યા સાથે? મનનું નથી ને જરૂર. એમનું એમ જ વિધાઉટ કોન્ટેક્ટ પણ એ મન ગ્રહણ કરી શકે છે અને દેખાય છે, ઇમેજિનેશન આપણે કરી શકીએ છીએ. તો બસ તે જ વાત છે. અહીંયા શું વાત છે કે મન અને ચક્ષુ સિવાયના જે બાકીના જે 4 ઇન્દ્રિયો છે ને, તો એ 4 ઇન્દ્રિયો આપણે શું કયા કયા 4 ઇન્દ્રિય જોયા? એક તો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ 4 ઇન્દ્રિયો કેવા હોય છે કે વસ્તુને પ્રાપ્ત કરીને જ બોધ કરાવતા હોય છે. ધ્યાન રાખવાનું, આ 4 ઇન્દ્રિયો કેવા છે કે વસ્તુની પ્રાપ્ત કરીને જ, એટલે કે શું વસ્તુને પ્રાપ્ત કરીને, એટલે કે શું કોઈ પણ સામે પડેલી વસ્તુ હોય ને, એના જે પણ પૂતગલો હોય ને, તો એને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવા જરૂરી છે આ 4 ઇન્દ્રિયો સાથે, તો જ એ બોધ કરાવી શકે છે, નહીં તો નહીં કરાવી શકે. પણ મન અને ચક્ષુને ડાયરેક્ટ કોન્ટેક્ટ થવાનું જરૂર જ નથી કોઈ પણ પૂતગલો કે વસ્તુને. એમનું એમ જ એને વિધાઉટ કોન્ટેક્ટ એને એ જાણી શકે છે. એવા આ 2 સાધનો છે અને આ 4 સાધનો એવા છે. કોન્ટેક્ટની જરૂર છે, કમ્પલસરી નીડ છે આ, તો જે બોધ કરાવી શકે છે એના ગુણધર્મોને. એટલા માટે એ જ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ પણ હોય છે. એટલે વ્યંજનાવગ્રહ કરીને હજી એક ભેદ હોય છે. શું? કોનું કોનું હોય છે? આ જે 4 ઇન્દ્રિયો છે ને, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ 4 ઇન્દ્રિયના, આ 4 ઇન્દ્રિય માટે અહીંયા જે આપણે 4 જોયા ને, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, એ 4 નહીં હોય પણ 5 હોય પ્રકાર. એટલે કે હજી એક એડ કરવાનું, જે અહીંયા એડ કર્યા છે ને 4, તો તે વ્યંજનાવગ્રહ. એટલે કે શું? અહીંયા અર્થાવગ્રહ થી પહેલા શું લખવાનું? અહીંયા આપણને એમના માટે વ્યંજનાવગ્રહ, એમના માટે આવી રીતે હોય છે આ 4 માટે. એટલે કે ફોર એક્ઝામ્પલ, સ્પર્શનેન્દ્રિય માટે કેટલા હોય છે મતિ જ્ઞાનના ભેદ? વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન, અર્થાવગ્રહ મતિ જ્ઞાન, ઈહા મતિ જ્ઞાન, અપાય મતિ જ્ઞાન અને ધારણા. આ થયા 5 ટોટલ. રસનેન્દ્રિય માટે પણ 5 થયા, વ્યંજનાવગ્રહ સહિત આ 4. પછી પછી શું આવે? ઘ્રાણેન્દ્રિય માટે પણ 5 થયા. ઓકે. પછી
પછી કોણ આવે? શ્રોત્રેન્દ્ર, અરે આપણે આમાં ચક્ષુરેન્દ્રિય આવે. તો ચક્ષુરેન્દ્રિય માટે કેટલા છે? વ્યંજનાવગ્રહ એનું ભેદ નથી. એના માટે આ 4 જ છે, તો એના માટે 4 જ લખવાનું અહીંયા. અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. પછી શ્રોત્રેન્દ્રિય આવે, એના કેટલા છે? વ્યંજનાવગ્રહ પણ છે ને, એટલે એનું 5 આવશે. તો એવી રીતે છે આ, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે એમના ભેદ થાય છે. અને મન છે, મનનું પણ આપણને કાઉન્ટ કરવાનું છે. 5 ઇન્દ્રિયનું કાઉન્ટ કર્યું, પ્લસ મન માટે કેટલા હોય છે? મન માટે પણ અર્થાવગ્રહ, ઈહા, અપાય ને ધારણા, આ 4 આવશે. એટલે ટોટલ મળીને આવી રીતે આ ટાઈપથી કાઉન્ટ કર્યું તો કેટલું થયું? 5 4 ઝા 20 પ્લસ 8, 28 થયા ને અહીંયા. એટલે આ અલગ રીતે પણ કાઉન્ટ કરી શકીએ. અથવા તો અહીંયા જેમ બતાવ્યું છે એવી રીતે પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. કેવી રીતે અહીંયા કર્યું છે? આ 4 માટે જ બતાડ્યું છે પહેલા તો, અને પછીથી વ્યંજનાવગ્રહ માટે બતાડ્યા છે 4. આપણે તો પહેલાથી જ વ્યંજનાવગ્રહ પણ અહીંયા કાઉન્ટ કરી દીધું છે. ઓકે, એટલે બંને રીત જે પણ ઇઝીલી યાદ રહે એવી રીતે યાદ રાખવાનું આપણને. અહીંયા કેવી રીતે બતાવ્યું છે કે આ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ 4 ઇન્દ્રિયો માટે, સોરી, આ 6 સાધનો માટે આ 4 ભેદો મલ્ટીપ્લાય કરીએ તો 24 ભેદ થાય. પ્લસ બાકીના જે 4 અહીંયા એડ કર્યા છે 24 માં, એ 4 કયા? જે આ 4 ઇન્દ્રિયો માટે જે વ્યંજનાવગ્રહ કરીને પણ એક ભેદ હોય છે ને, તો એ 4 વ્યંજનાવગ્રહ 4 ઇન્દ્રિયો માટે અહીંયા એડ કરેલો છે. તો એવી રીતે ટોટલ 28 ભેદ મતિ જ્ઞાનના ટોટલ થાય છે. ઓકે, ક્લિયર? ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે બાકી જે 4 ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતનેન્દ્રિય, આ જે 4 ઇન્દ્રિયો છે ને, એના માટે જે આ વ્યંજનાવગ્રહ જે છે ને, તો એ શું છે? એના માટે એ શું, એનું શું પાવર, એનું શું રોલ છે? તો તે આપણે સમજી લઈએ કે વ્યંજનાવગ્રહ એટલે કે શું? કે જ્યારે જે આ કોન્ટેક્ટમાં આવે છે ને આ પૂતગલો, ત્યારે એને એક અસ્પષ્ટ, એ અહીંયા તો શું આછો ખ્યાલ આવે છે, પણ અહીંયા શું થાય છે કે અહીંયા કંઈક છે, બસ એટલું જ ખ્યાલ આવે. કારણ કે હજી એને જે ગંધ, જે સમજો કે હવે અહીંયા નાક છે અને અહીંયા એક ફ્લાવર છે, તો ફ્લાવરના ગંધના પૂતગલો આવે છે, પણ હજી એટલા પ્રપોર્શનમાં, એટલા પ્રમાણમાં નથી આવ્યા કે એ જાણી શક્યો છે હજી. એ અમુક જયારે પહોંચશે, જયારે આટલા વધારે પ્રપોર્શનમાં, એટલે જેટલા જરૂરી હોય જાણી શકવાના, જાણી શકવા માટે જેટલું પ્રપોર્શન નેસેસરી હોય, અને ત્યારે પછી અર્થાવગ્રહ થાય એને. એનાથી પહેલા એને વ્યંજનાવગ્રહ હોય છે, અસ્પષ્ટતા રહેલી હોય હજી પણ. બરાબર? એટલે વ્યંજનાવગ્રહમાં હજી શું કોન્ટેક્ટ થઈ રહ્યો છે, અહીંયા હજી કોન્ટેક્ટ થઈ રહ્યો છે, ગ્રહણ કરી રહ્યો છે. આ જે ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય છે નાકની અંદર, ઘ્રાણેન્દ્રિય છે, તે હજી એ કોન્ટેક્ટમાં આવી રહ્યો છે, ગ્રહણ કરી રહ્યો છે. એટલે હજી એને સ્પષ્ટ બોધ નથી થયો, અસ્પષ્ટતા રહેલી છે, ધ્યાન રાખવાનું. એના બાદ એને અર્થાવગ્રહ થાય, એટલે કે આછો ખ્યાલ આવવાનું સ્ટાર્ટ થાય, કે કોઈ કઈ અહીંયા ગંધ આવી રહી છે એવું એને લાગે, તો તે છે. ઓકે, આટલું આપણે સમજ્યા. હવે એનું હજી પણ, હા પછી, હા મેન શું છે, કર્મગ્રંથ વાન આપણે ટોપિક ભણશું ને આગળ ચાલીને, એટલે કે આ સ્પેશિયલ જો છે ને આપણું જીવ વિચાર, નવતત્વ, પછી દંડક, રઘુ સંગ્રહ, પછી કર્મગ્રંથ વાન આવે, તો એમાં તો બહુ વધારે ડિટેલમાં આવે છે એનું, આ બધાનું. પણ અહીંયા તો પણ આપણને થોડુંક સમજ આવી ગઈ છે ઇઝીલી, કે શું હોય છે. હા, તો અહીંયા આપણે શું જોયું કે જ્ઞાનના 51 ભેદ હોય છે ને ટોટલ. આપણે જ્ઞાનનું આપણે આ કરીએ નવપદમાં, આપણે શું ઓળી કરતા, નવપદની ઓળી કરતા હોઈએ, શાશ્વતા ઓળી, તો એમાં જ્ઞાન પદ આવે તો કેટલા ખમાસમણા અને કૌશક ને બધું હોય, લોગસ ને બધું 51 હોય ને. અથવા તો જ્ઞાન પાંચમમાં પણ 51 નું ક્રિયા હોય, તો એમાં 51 ખમાસમણા છે ને, તો એ 51 ખમાસમણા આપણે કરતા હોઈએ, તો ત્યારે આપણને લાગે અરે આ શું છે. તો આ જયારે આપણે ભણશું ને કર્મગ્રંથ પહેલું, તો એમાં બધું આજે આપણે ભણશું ને, અ શું કહેવાય એના ભેદો પ્રતિભેદો, તો ત્યારે આ બધું આવી જાય.
51 તો સૌથી વધારે ભેદ મતિ જ્ઞાનના છે. તો બધા 28 એના આવી રીતે મલ્ટીપ્લાય કરીને જે અહીંયા ડિરાઈવ થાય છે ને આ તો એ જ હોય છે. હવે શું કરવાનું, આ ક્લાસ બાદ શું કરવાનું, એ બુક ખોલીને જોવાનું 51 ખમાસમણા ક્યાં છે, ખ્યાલ આવશે એમાં. હજી વધારે આપણને ખ્યાલ આવશે કે શું અર્થ છે. હવે અર્થ પણ આપણને ખ્યાલ આવશે. બીજું શું છે, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો શ્રુત જ્ઞાન ને જે આત્માનું જ્ઞાન છે શ્રુત જ્ઞાન, તો એને ઢાંકનાર કર્મને કહેવાય છે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો આવું શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ એ શ્રુત જ્ઞાનને ઢાંકે છે. જે આપણો આત્માનો ગુણ છે શ્રુત જ્ઞાન, એને ઢાંકે છે. તો એ શ્રુત જ્ઞાન શું છે એ પેલા સમજી લઈએ. શ્રુત જ્ઞાન એટલે કે શું, શાસ્ત્ર અથવા ગુરુના ઉપદેશને અનુસરીને થતું જ્ઞાન, તેને કહેવાય છે શ્રુત જ્ઞાન. અને બીજું છે આ જ્ઞાન શબ્દને અનુસરનારું છે. એટલે કે શું, જે આપણું શાસ્ત્ર છે, જે સમ્યક જ્ઞાન રહેલું છે, એમાં સાચું જ્ઞાન જે જેવું છે તેવું બતાડ્યું છે પ્રભુએ. જે સંસાર અને તત્વો છે, આત્માનું સાચો સ્વરૂપ ને જીવ અને સંસારનું સાચો સ્વરૂપ બતાડ્યું છે પ્રભુએ. મોક્ષનું સ્વરૂપ બતાડ્યું છે, નવે નવ તત્વનું સાચો સ્વરૂપ બતાડ્યું છે. તે જ આપણું શાસ્ત્ર જ્ઞાન છે. તો એને એના ઉપર આધારિત રહેલું જે જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે, તેને જ શ્રુત જ્ઞાન કહેવાય છે. ધ્યાન રાખવાનું. અથવા તો ગુરુના ઉપદેશને અનુસરીને થતું જ્ઞાન, તે એટલે ગુરુએ જે પણ ઉપદેશ આપ્યું, તો એ જે પણ સમજાવ્યું, તો એના કારણે જે પણ આપણા આત્મામાં જ્ઞાન પ્રગટ થયું, એટલે કે જે પણ સમજણ આપણને પ્રાપ્ત થઈ, તો તેને સાચી સમજણ જે પણ પ્રાપ્ત થઈ આપણા આત્મામાં, તો એને જ કહેવાય છે શ્રુત જ્ઞાન. અને આ જ્ઞાન શબ્દને અનુસરનારું જ્ઞાન છે. એટલે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ શબ્દ. એનો વિષય શું છે, શબ્દ એનો વિષય છે. એટલે કે શાસ્ત્ર સાંભળવાથી, શાસ્ત્ર જે સાચું આપણું ગુરુ એટલે કે જે આપણા ગુરુ તત્વમાં આવે છે, તે એમનો જે ઉપદેશને અનુસરીને થતું જ્ઞાન, એટલે કે જે ગુરુ ભગવંત દ્વારા ગુરુ જે પણ જીનવાણી તે સંભળાવે છે, કાનમાં શબ્દ રૂપે જાય છે ને, તો એ શબ્દ રૂપે જે શબ્દ રૂપે જે આપણા કાનમાં સંભળાય છે, જે શાસ્ત્ર જ્ઞાન છે, તો એના કારણે સાચું જ્ઞાન જે કાનમાં આપણા સાંભળીને શબ્દ દ્વારા એ જાય છે, અને એના કારણે જે આત્મામાં જે પ્રગટ થાય છે સાચું જ્ઞાન, એને કહેવાય છે શ્રુત જ્ઞાન. સમજાયું ને? એટલે મતિ જ્ઞાનમાં જે આપણે જોયું ને, શ્રોત્રેન્દ્રિય કરીને પણ હતું. ત્યાં જે શ્રોત્રેન્દ્રિય એટલે કે ઇન્દ્રિય દ્વારા સાંભળીને જે પણ જ્ઞાન થાય તે મતિ જ્ઞાન, તે શ્રોત્રેન્દ્રિય નિશ્રિત મતિ જ્ઞાન હોય છે, એ અલગ છે. પણ અહીંયા શ્રુત જ્ઞાન શું છે, એ પણ શબ્દને અનુસરનારું જ્ઞાન છે. કાનમાં તો જશે એટલે શ્રોત્રેન્દ્રિયમાં જ જશે ને, શબ્દ એટલે કે કાનમાં જ જાય છે. શ્રોત્રેન્દ્રિય જે એને ગ્રહણ કરશે, પણ શું ગ્રહણ કરે છે, શાસ્ત્ર અથવા તો જે ગુરુનો ઉપદેશ, જે જીનવાણી જે સંભળાવે છે. એટલે શાસ્ત્ર વાંચવા દ્વારા અથવા તો શાસ્ત્ર સાંભળવા દ્વારા એના આધારિત એનું અનુસરણ કરનારું જે જ્ઞાન, એટલે કે એ શાસ્ત્ર સાચું સમ્યક જ્ઞાન છે, એ સાંભળીને કે વાંચીને આપણામાં જે સાચું જ્ઞાન પ્રગટ થાય છે, એ સાચા જ્ઞાનને કહેવાય છે શ્રુત જ્ઞાન. ધ્યાન રાખવાનું. એટલે એ ફરક છે અહીંયા. એટલા જ માટે જે પણ આ હોય ને શું મિથ્યાત્વી જીવ, તો એમના માટે શું કહેવાય છે, એમને શું હોય, શ્રુત અજ્ઞાન હોય છે. સમકિતી જીવને શું હોય, શ્રુત જ્ઞાન. અને મિથ્યાત્વી જીવને શું કહેવાય, શ્રુત અજ્ઞાન હોય છે. ધ્યાન રાખવાનું આ બે વસ્તુનું. બરાબર? અહીંયા નથી, પણ આપણને સમજવાનું છે પોઈન્ટ. અહીંયા લગભગ એમાં નથી લખેલું, આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું. મિથ્યાત્વી જીવોને શું હોય, શ્રુત અજ્ઞાન હોય, અને સમકિતી જીવને શ્રુત જ્ઞાન હોય છે. જેના આત્મામાં સાચું સમ્યક જ્ઞાન પ્રગટેલું હોય એને કહેવાય છે શ્રુત જ્ઞાન. બરાબર? તો હવે એનું હવે શું છે કે જે આ શ્રુત જ્ઞાન આપણે સમજાયું કે કેવું જ્ઞાન છે, કે વાંચવા દ્વારા અથવા તો શબ્દ સાંભળવા દ્વારા આપણને શું થાય છે, આત્મામાં શાસ્ત્રનું અનુસરણ થાય છે. એટલે કે સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન જે પ્રગટ થાય છે,
એને કહેવાય છે શ્રુત જ્ઞાન. અને એવા આ જ્ઞાન, શ્રુત જ્ઞાન જે ગુણ છે એને ઢાંકનાર, એનું આવરણ કરનાર કર્મને કહેવાય છે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. અને એના કેટલા ભેદ છે? 14 ભેદો છે. આ ધ્યાન રાખવાનું. બીજું, હવે એમાં શું હોય છે કે જેવી રીતે આપણે શું જોયું, મતિ જ્ઞાનમાં શું હોય છે? મતિ જ્ઞાનનું બધા જ જીવોમાં મતિ જ્ઞાન છે એનો ઉઘાડ ઓછા વધારે પ્રમાણમાં હોય છે, તરતમતા રહેલી હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધેર ક્ષોપશમ. ક્ષોપશમ ઉપર ડિપેન્ડન્ટ છે કે જેનું જેટલું વધારે ક્ષોપશમ એટલું વધારે મતિ જ્ઞાનનો ઉઘાડ. બસ અહીંયા પણ એવી જ રીતે છે શ્રુત જ્ઞાન માટે કે જેનું પણ ક્ષોપશમ તીવ્ર હોય છે તો એ ભણવામાં હોશિયાર હોય છે. બરાબર, ભણવામાં હોશિયાર હોય, પણ સમજો કે એ જરૂરી નથી કે વ્યવહારમાં પણ હોશિયાર હોય. એ ત્યાં પછી ભૂલા પડી જાય કે હવે શું કરું, કન્ફ્યુઝ થઈ જાય, એને ખ્યાલ નહીં આવે. અને બીજા કોઈ એવા હોય કે વ્યવહારમાં કુશળ હોય, વ્યવહારિક જ્ઞાન એકદમ ફટાફટ આવડતું હોય, ક્યારે શું કરવું એ દુનિયાદારીને બધું વ્યવહારમાં એ બધું એને ખ્યાલ આવે, પણ ભણવાનું કાંઈ એને ચડતું નહીં હોય, કેટલું પણ એ બેસે. એટલે બધાનું એમાં ક્ષોપશમમાં ફેર હોય છે કે કોઈકને અમુક પ્રકારનું ક્ષોપશમ હોય, અમુકને કોઈક અમુક જે ભેદ છે ને એમાં અંદરથી આપણે ભેદ જોઈએ ને, દરેક ભેદ વિશે આપણે વિચારણા કરીએ ને તો ખ્યાલ આવે કે કોઈકનું અક્ષર શ્રુત જ્ઞાન સ્ટ્રોંગ હોય, કોઈકનું અનક્ષર શ્રુત જ્ઞાન સ્ટ્રોંગ હોય, ક્ષોપશમ હોય. એટલે ઘણા બધા એમાં અલગ અલગ ભેદો છે. એમાં પૂર્વનું પણ જ્ઞાન આવે, ઘણું બધું એમાં 14 ભેદો છે ને. તો એમાં બધું છે. એમાં જ્યારે આપણે આગળ ચાલીને આગળના ક્લાસીસમાં જ્યારે કર્મગ્રંથ ભણીશું તો ત્યારે આવશે. પણ એમાં એ સમજવાનું કે એમાં શું છે કે જરૂરી નથી કે જે આપણને લાગે કે આ જીવ જે છે, અરે અહીંયા ધર્મનું તો કેટલું ફટાફટ ચડી જાય છે, અહીંયા કેટલું સ્માર્ટ છે, પણ અહીંયા જે સ્કૂલમાં કે કોલેજમાં ભણવા બેસતો હતો ત્યારે તો એને બિલકુલ આવડતું નતું, પણ ધર્મનું કેટલું ફટાફટ અહીંયા કેટલું હોશિયાર છે અને કેટલું અહીંયા એને તત્વ જાણી લે છે. આત્માની કેટલી સરસ વાતો કરે છે, કેટલું સરસ સમજાઈ ગયું છે, ગાથાઓ કેવી ફટાફટ બોલે છે, એવું આપણને લાગે. અને અહીંયા સ્કૂલનું ભણાવવા માટે બેસાડીએ તો એ જ જે જીવ છે એને ચડે નહીં, ઇન્ટરેસ્ટ નહીં આવે. ઇન્ટરેસ્ટ નો અલગ વાત છે, પણ ટ્રાય પણ કરે તો પણ ચડતું નહીં હોય. મેથ્સમાં એકદમ વીક હોય પણ ધાર્મિકમાં એકદમ આ સ્ટ્રોંગ હોય. એટલે અલગ અલગ છે એમાં. કોઈ ભણવામાં હોશિયાર હોય અને વ્યવહારમાં ભૂલા પડી જતા હોય, કન્ફ્યુઝ થઈ જતા હોય, શું કરવાનું ક્યાં ખ્યાલ નથી આવતું ત્યાં. એટલે બધાનું અલગ અલગ હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધેર ક્ષોપશમ કે કેનું કયા એરિયામાં ક્ષોપશમ એનું વધારે છે, તો એ પ્રમાણે એનું જ્ઞાનનું ઉઘાડ એવી રીતે ત્યાં વધારે હોય છે, એ એરિયામાં એવી રીતે હોય છે. અને બધા જીવોનું કમ્પેરિઝન કરીએ તો બધાના જ્ઞાનનું જે અશ્રુત જ્ઞાનનું જે હોય છે ને ઉઘાડેમાં પણ વધારે ઓછા હોય. સિમ્પલ એક્ઝામ્પલ છે, કોઈ એક પૂર્વધર હોય મુનિ, કોઈ 2 પૂર્વધર હોય, કોઈ 10 પૂર્વ જાણતા હોય, કોઈ 14 પૂર્વધર હોય ને. અલગ 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 ક્ષોપશમ ના કારણે, અલગ લેવલના ક્ષોપશમના કારણે તેમને અલગ અલગ લેવલનું આટલા હોય છે, શ્રુત જ્ઞાનનું ઉઘાડ હોય છે. આપણું કેટલું ઉઘાડ છે અહીંયા જ આપણને ખ્યાલ આવી જશે કે આપણે એક પૂર્વનું એક ડોટ પણ અહીંયા એક નાનકડું ટપકું જેટલું પણ આપણને માંડ માંડ આવડે છે. બરાબર ને? તો આપણું કેટલું બધું શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મનું કેટલું જોરદાર આવરણ હશે હમણાં. તેના ઉપરથી આપણને પોતાનું આત્માનું ત્યાં આપણને સમજવાનું કે હજી આપણને ઘણું આગળ વધવાનું છે. અને જો આપણને સમજો કે 14 પૂર્વધર સુધી આપણને પહોંચવાનું હોય તો કેટલું મહેનત કરવું પડશે, કેટલું તીવ્ર, જેટલું ક્ષોપશમ એટલે કે શું, પુરુષાર્થમાં જ આવી જાય ને મહેનત. કેટલું મહેનત કરે છે જીવ કર્મ તોડવા માટે, એના ઉપર જ ડિપેન્ડન્ટ છે. અને આપણે ગાથા પાકી કરવા માટે કંટાળો આવે, આપણે ગાથાઓ પણ પાકી નહીં કરીએ. કઈ આપણે સ્વાધ્યાય માટે પણ કંટાળો આવે, બુક વાંચવા, જૈનોલોજી બુક વાંચવા માટે. માત્ર ક્લાસમાં આપણે સાંભળીને ફૂલ વીક પછી બુક બંધ હોય આપણી, એવી રીતે નહીં ચાલે. જેટલું વધારે ક્ષોપશમ કરવું એટલે કે શું, ભણવું વધારે, મહેનત કરવાની છે, પુરુષાર્થ જ છે એનું મિનિંગ. જેટલું આપણે મહેનત કરશું એટલું વધારે શું થશે,
કર્મોનું આવરણ હટતું જશે અને વધારે વધારે શ્રુત જ્ઞાન પ્રગટ થતું જશે, વધારે વધારે થશે અને વધારે જ્ઞાની બનશું. અને આગળ ચાલીને પછી આ નેક્સ્ટ ભાવમાં થઈ શકે છે કે 1 પૂર્વ, 2 પૂર્વ, 14 પૂર્વ જેટલું આપણે કરી શકશું. નહીં તો પછી શું થશે? હમણાં આપણે કેટલા ઓછા લેવલનું આપણને આવડે છે જ્ઞાન, બરાબર ને? હમણાં પણ આપણે એકદમ બેઝિક થી ભણી રહ્યા છીએ. અને 14 પૂર્વધર કયા લેવલના હોય વિચારવા, 1 પૂર્વધર પણ કયા લેવલના હોય, તો એ કમ્પેર કરવાનું એમની સાથે. આપણને કોમ્પિટિશન ક્યાં હોવું જોઈએ આપણું? જે સિદ્ધ ભગવાન સાથે કે કેવલી ભગવાન સાથે, કે મને ત્યાં સુધી પહોંચવાનું છે, કેવલ જ્ઞાની ભગવંતના લેવલ સુધી પહોંચવાનું છે. એમને કેટલું દ્વાદશાંગી જેટલું આવડે છે અને મને કેટલું આવડે છે, તો એ આપણને ત્યાં આપણને એમની સાથે કોમ્પિટિશન કરવાની. અહીંયા નહીં કે કોઈ સ્કૂલ વાળા હોય કે કોલેજ વાળા હોય તો અહીંયા આટલા માર્ક્સ ને તેટલા માર્ક્સ, એ બહુ નાની વસ્તુઓ છે, બહુ તુચ્છ વસ્તુઓ છે એ બધી. કે કોઈ બિઝનેસમાં આપણે કોમ્પિટિશન કરીએ, આટલા પૈસા કમાવ્યા, મને આટલા, એ બહુ તુચ્છ વસ્તુઓ છે. મેઇન કોમ્પિટિશન હોવી જોઈએ કેવલી ભગવંતોના લેવલ સુધી પહોંચવાની. તો એવું હોય છે કે જેટલું ક્ષેપક્ષમ આપણે વધારે કરશું ને, આપણા હાથમાં જ છે. જેટલી વધારે મહેનત કરશું એટલા વધારે વધારે આવરણો તૂટતા જશે, વધારે 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 જ્ઞાન પ્રગટ થતું જશે. એવું છે આ, બરાબર? બીજું અહીંયા પોઈન્ટ આપણને શું સમજવાનું છે કે હવે મતિ જ્ઞાનનું કોઈક જીવનું શું હોય છે, મતિ જ્ઞાનનું ક્ષેપક્ષમ વધારે હોય છે, પણ શ્રુત જ્ઞાનનું ક્ષેપક્ષમ એટલું એ લેવલનું નહીં હોય એનું. તો એના કારણે પછી શું થાય એને, કે મતિ જ્ઞાનનું ક્ષેપક્ષમ વધારે સરસ હોય એટલા એના કારણે પછી એ કોઈ પણ વસ્તુઓ સામે આવે ને એને, તો એનું ફટફટ વિશેષ ધર્મ એ સમજી શકે, તરત જ એ સમજી જાય. તરત જ શું કરે, એનું જે પણ ગુણધર્મો સમજી લે, પછી ઉહાપો પણ ફટાફટ થઈ જાય, કન્ક્લુઝન પણ આવી જાય, ધારીને રાખી લે. જે પણ છે ને ધારણા, શું છે એના અર્થાવગ્રહ, ઈહા, અપાય ધારણા ફટાફટ કરી લે અને એકદમ એકદમ શું કહેવાય કે એકદમ ફાસ્ટ છે. આપણને લાગે ને કે કેટલું સ્માર્ટ છે. ફટાફટ એને ખ્યાલ આવી જાય, સામે આવી વસ્તુ અને અરે આ તો આ છે તે છે, એનું આ આખું વિવરણ બતાવી દે. પણ એનું જરૂરી નથી કે શ્રુત જ્ઞાનનું ક્ષેપક્ષમ એ લેવલનું હોય. એમાં એ મહેનત નહીં કરે તો ક્ષેપક્ષમ નહીં હોય એટલું એ લેવલનું. એને કેટલું પણ આપણે બેસાડીને ભણાવવા બેસીએ, કર્મગ્રંથ વગેરે એવા ભણાવવા બેસી, એવી વસ્તુઓ એ તત્વો એ જલ્દીથી જાણી નહીં શકે અને બહુ ડિફિકલ્ટ ઉપરથી બાઉન્સર લાગે. અને જ્યારે આપણે બીજી વસ્તુઓ માટે બેસાડીએ, મતિજ્ઞાનના વિષયો રિલેટેડ કોઈ પણ વસ્તુઓના પૂતગલોના ગુણધર્મો, જેમ કે એક્ઝામ્પલ આઈફોનના ફીચર્સ હોય, આઈફોન જોઈને આ મોડેલ જોઈને આઈફોન 15 પ્રો, અરે હા તો આ એના આ ફીચર્સ છે, આ છે, આવું છે, તેવું છે, ફટફટ ફટફટ બતાડી દેશે, બધું ખ્યાલ આવી જશે. પણ શ્રુત જ્ઞાનનું ક્ષેપક્ષમ એટલું નહીં હોય. એટલે મેઇન પોઈન્ટ શું છે કે ક્ષેપક્ષમ કોનું કેટલું છે, આપણે ક્યાં મહેનત કરી રહ્યા છીએ એના ઉપર છે આપણું, એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે, શ્રુત જ્ઞાનની અંદર પણ કેવું છે કે શ્રુત જ્ઞાનમાં પણ ગાથા કરવાનો ક્ષેપક્ષમ જો વધારે હોય તો, અને જો સમજો કે અર્થબોધનો ક્ષેપક્ષમ મંદ હોય, તો એવું પણ હોઈ શકે કોઈ જીવોને કે હવે ગાથા કરવા ફટાફટ ગાથા એ ચડી જાય, 1-2 વાર કરી લે અને એકદમ બાય હાર્ટ થઈ જાય. અને હવે આપણે એને 1 મહિના બાદ કે 2 વર્ષ બાદ પણ પૂછશું ને, ફટાફટ એને યાદ હોય, મોઢે હોય ગાથા, પણ એનું અર્થબોધ એ આટલું નહીં હોય, ક્ષેપક્ષમ આટલું મંદ હોય, તો એને અર્થ નહીં ખ્યાલ આવે, અર્થ એનું મિનિંગ નહીં ખ્યાલ હોય. બટ જે બાહાટ કરેલું હોય એ બધું સેમ ટુ સેમ, લેટર ટુ લેટર, સેમ ટુ સેમ પ્રોનાઉન્સિએશન, એવું ને એવું યાદ હોય. બીજા કોઈ હોય કે એમને ગાથા ચડતી નહીં હોય, એમાં ક્ષેપક્ષમ નહીં હોય વધારે, પણ અર્થબોધનું જોરદાર હોય, અર્થ બધા આવડતા હોય, બધા સમજી લે, પણ ગાથા બાહાટ જ નહીં કરી શકતા હોય, યાદ જ નહીં રહેતી હોય, એવા પણ હોય છે જીવો. એટલે મેન શું છે એમાં, મેન આપણે ક્યાં મહેનત કરી રહ્યા છીએ, ક્ષેપક્ષમ આપણું ક્યાં છે, કયા એરિયામાં છે વધારે. જો જે પણ એરિયામાં આપણે વીક હોઈએ એમાં વધારે આપણને મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનું છે. આપણને ડરવાનું નથી, પુરુષાર્થ વધારે કરવાનું છે તો ક્ષેપક્ષમ થશે એ એરિયામાં. અને ત્યાં રહેલું જે કર્મ જે આવરણ કરે છે, જે અટકાવે છે આપણને, તો તે
હટી જશે અને ત્યાં આપણું જ્ઞાનનું એ એરિયામાં જ્ઞાનનું ઉઘાડ થશે. પછી ગાથાઓ પણ પાકી થઈ જશે, અર્થબોધ પણ થઈ જશે, બધું બેસ્ટ થઈ જશે. એ ધ્યાન રાખવાનું. બરાબર, એવું છે આ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને આપણું આ જૈન શાસ્ત્ર. કેટલા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ આપણને બધું અહીંયા રીઝન્સ પણ બતાડે છે કેવું કેવું શું છે આ. બીજું આગળ પોઈન્ટ શું કહે છે કે મતિ અને શ્રુત જ્ઞાન એ બંને જ્ઞાન બીજાની એટલે કે ઇન્દ્રિયોની સહાયથી, એટલે કે શું મેન કે જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કેવા કહેવાય છે? પરોક્ષ જ્ઞાન કહેવાય છે. બીકોઝ દે આર ડિપેન્ડન્ટ. એટલે કે શું? એ ઇન્દ્રિયો ઉપર ડિપેન્ડન્ટ છે આ. એને કોની ડાયરેક્ટ આત્માને જ્ઞાન નથી થતું ડાયરેક્ટ. એને આત્માને ઇન્દ્રિયોના સાધન એટલે કે જે 5 ઇન્દ્રિય અને મન રૂપી જે સાધન છે એ સાધનનો ઉપયોગ કરવું પડે છે, તો ત્યારે એ વસ્તુના ગુણધર્મોનું બોધ કરી શકે છે. મતિ જ્ઞાનમાં આપણે શું જોયું? કેટલા 6 સાધનોની જરૂર પડી ને એને બોધ કરવા માટે. ને શ્રુત જ્ઞાન શું છે? શબ્દને અનુસરતું જ્ઞાન છે. તો એવી રીતે આવા ઇન્દ્રિયોના સહાયતા એ લે છે. એટલા માટે એ પરોક્ષ કહેવાય છે. ડિપેન્ડન્ટ વાળા ટાઈપના જ્ઞાન છે આ બંને. કારણ કે આ સહાયતા લેવી પડે છે આ સાધનોની. ડાયરેક્ટ આત્માને જ્ઞાન નથી થતું, ધ્યાન રાખવાનું. અને ઇન્દ્રિયો કેવા છે? પૂતગલો છે, આત્માથી જુદા છે. આ સાધન રૂપ છે આ ખાલી. તો સાધનોનું યુઝ કરીને આત્માને જ્ઞાન થાય છે, બોધ થાય છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશો. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ. પ્રણામ.